તો જોઈએ મિત્રો કે કોટિકોણ કોને કહેવાય। કોટિકોણ કોને કહેવાય અને પૂરક કોણ કોને કહેવાય। ચલો બંને જોડે જોઈ લઈએ કે પૂરક કોણ કોને કહેવાય। પૂરક કોણ, કોટિકોણ પૂરક કોણને એકરૂપ કોણ। તો જો મિત્રો કોટિકોણ, કોટિકોણ કોને કહેવાય તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય। જે બે ખૂણાના માપનો સરવાળો એટલે કે θ1 વત્તા θ2 બરાબર કેટલો કે 90 અંશ થાય। જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય અને કોટિકોણ કહેવાય। લખીએ આપણે વાક્ય કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, માપનો સરવાળો 90 અંશ થાય એને શું કહેવાય કોટિકોણ કહેવાય। ચલો એ જ પ્રમાણે પૂરક કોણ તો કે જે બે ખૂણાના માપનો સરવાળો θ1 વત્તા θ2 કેટલો થવો જોઈએ 180। ધ્યાન રાખજો જો કોટિકોણ હોય તો કોટિકોણમાં 90 અંશ થાય। બે ખૂણાના માપનો સરવાળો કોટિકોણમાં 90 અંશ થાય અને પૂરક કોણમાં 180 અંશ થાય। કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય મિત્રો, માપનો સરવાળો 180 અંશ થાય એનું શું કહેવાય એનું પૂરક કોણ કહેવાય। બરાબર, કોટિકોણમાં 90 અંશ થાય, પૂરક કોણમાં બે ખૂણાનો સરવાળો 180 થાય અને એકરૂપ ખૂણા, એકરૂપ ખૂણા એટલે તો કે θ1 બરાબર θ2 આ બંને ખૂણા કેવા હોય તો કે બંને ખૂણાના માપ સરખા હોય અને એકરૂપ ખૂણા કહેવાય। બરાબર, જો કોટિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 90 થાય, પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 થાય અને એકરૂપ કોણમાં બંને ખૂણાનું માપ સરખું હોય। આગળ દાખલા જોઈએ આપણે તો કોટિકોણ પૂરક કોણ અને એકરૂપ કોણ પરથી આપણે આ દાખલાઓ જોઈએ। બરાબર, તો પહેલી રકમ છે કે 55 અંશના કોટિકોણનું માપ જણાવો। પહેલી રકમ છે કે 55 અંશના કોટિકોણનું માપ। આપણને ખબર છે કે કોટિકોણનું માપ કેટલું થાય તો કે બે ખૂણાનો સરવાળો એટલે કે θ1 વત્તા θ2 બરાબર 90 અંશ। બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ કે 90 થવું જોઈએ। ચલો આપણને એક ખૂણાનું માપ આપ્યું છે 55 અંશ, બીજા ખૂણાનું માપ કેટલું થાય 90 થવા માટે 55 આપણે કેટલા ઉમેરવા પડે 90 થાય તો 55 માં આપણે 35 ઉમેરીએ આ 90 થાય। બરાબર, તો કોટિકોણનું માપ કેટલું થશે મિત્રો 35। એક ખૂણાનું માપ 55 આપ્યું હતું, બે ખૂણાનો સરવાળો 90 થાય। જો 55 આપણને આપ્યું હોય તો 90 અંશ થવા માટે કેટલા ઉમેરવા પડે 55 માં તો 35 ઉમેરીએ 90 અંશ થશે। એ જ પ્રમાણે મિત્રો 115 ના પૂરક કોણનું માપ શોધો। સમજો પૂરક કોણ માટેની શરત કઈ તો કે બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થવો જોઈએ। ચલો એક ખૂણાનું માપ આપણને આપ્યું છે 115। ચલો 180 માં 115 માં કેટલા ઉમેરીએ આપણે 180 થાય। બે ખૂણાનો સરવાળો 180 થાય, એમાંથી એક ખૂણામાં આપ્યું તમને 115, 115 માં તમે કેટલા ઉમેરો તો 180 થાય। 115 માં તમે 65 અંશ ઉમેરો તો 180 થાય। તો 115 અંશના પૂરક કોણનું માપ કેટલું થશે મિત્રો તો કે 65 અંશ થશે। ખબર પડે છે? એ જ પ્રમાણે 140 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ। આવો દાખલો એક્ઝામમાં પૂછાય છે। બરાબર, તો ખાસ ધ્યાન રાખજો 140 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ સમજજો। 140 અંશ એના માટે કયો તો કે પૂરક કોણ કેટલાનું હોય તો કે 180 નું હોય। હવે 140 માં આપણે કેટલા ઉમેરીએ 180 થાય, તો 140 માં આપણે 40 ઉમેરીએ તો 180 થાય। 140 અંશના પૂરક કોણનું માપ કેટલું થયું તો કે 40 થયું। હવે શું કહેશે પૂરક કોણના કોટિકોણનું માપ, તો કોટિકોણનું માપ કેટલાનું હોય તો કે 90 નું હોય। કેટલાનું હોય તો કે 90 નું હોય। તો 40 માં તમે કેટલા ઉમેરો તો 90 થાય। તો 40 માં આપણે 50 અંશ ઉમેરીએ તો 90 થશે। ખબર પડી? ફરીથી સમજો 140 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ શોધો। તો 140 અંશ બરાબર, આપણે પૂરક કોણનું પેલું માપ શોધવાનું। તો પૂરક કોણના બે ખૂણાનો સરવાળો 180 હોય, તો 140 માં આપણે કેટલા ઉમેર્યા તો
180 મળ્યા, 140 માં આપણે 40 ઉમેર્યા, બરાબર, આપણે પૂરક કોણનું માપ મળ્યું. હવે કોટી કોણનું માપ શોધવાનું. તો કોટી કોણનું માપનો સરવાળો કેટલો હોય? કે 90 હશે. તો 40 માં આપણે કેટલા ઉમેર્યા તો 90 થાય? તો 40 માં આપણે 50 ઉમેર્યા, આપણને કોટી કોણનું માપ મળે. સેમ જ પ્રમાણે 40° કોટી કોણના પૂરક કોણનું માપ શોધો. સમજો 40° પહેલું શેનું? કોટી કોણનું. તો કોટી કોણ આપણને ખબર છે કેટલાનું હોય? કે 90 હોય. તો 40 માં કેટલા ઉમેર્યા તો આપણે કોટી કોણનું માપ મળે? કે 40 માં 50 ઉમેરીએ તો આપણને કોટી કોણનું માપ મળે. તો શું કહેશે? કોટી કોણના પાછળ પૂરક કોણનું માપ શોધવાનું. તો પૂરક કોણ કેટલાનો હોય? તો કે 180 નો હોય, બરાબર. તો 50 માં તમે કેટલા ઉમેરો? 180 થાય. તો 50 માં આપણે 130 ઉમેરીએ તો આપણને મળે પૂરક કોણનું માપ. તો થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં